આજે 28 ઓગસ્ટ 2024 બુધવારનો દિવસ છે। હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું। જ્યારે ભરતજીએ નિષાદરાજ ગુહને તેમને દંડવત પ્રણામ કરતા જોયા ત્યારે શ્રી ભરતજીએ નિષાદરાજ ગુહને પોતાના નાના ભાઈ લક્ષ્મણની જેમ માનીને નિષાદરાજ ગુહનું અભિવાદન કર્યું અને ત્યારબાદ શત્રુઘ્નજીએ પણ નિષાદરાજ ગુહનું અભિવાદન કર્યું। આ જોઈને બધા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને ફૂલો વરસાવવા લાગ્યા અને બધા દેવતાઓ કહેવા લાગ્યા કે જે વ્યક્તિ રામ નામનું નામ લે છે, રામ નામનું નામ તે રટણ કરે છે, કે જો આળસથી પણ જે વ્યક્તિના મુખમાંથી રામ નામનું ઉચ્ચારણ થાય છે તે વ્યક્તિના સમક્ષ પાપોનો સમૂહ આવતો નથી અને તે વ્યક્તિ એ વિશ્વનું આભૂષણ બની જાય છે। અને નિષાદરાજ ગુહે પણ શ્રી રામ ભક્ત છે। શ્રી રામચંદ્રજીએ નિષાદરાજ ગુહને પોતાના ભક્ત તરીકે સ્વીકાર કર્યા છે અને તેથી નિષાદરાજ ગુહનું જે યશ છે તે ત્રણેય લોકોમાં વ્યાપી ગયો છે અને આ જોઈને બધા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા। નિષાદરાજ ગુહ થોડી વાર માટે શ્રી ભરતજીને જોતા રહી ગયા અને ત્યારબાદ નિષાદરાજ ગુહે ભરતજીને ફરીથી દંડવત પ્રણામ કર્યા અને ત્યારબાદ નિષાદરાજ ગુહે બધી માતાઓને અને વશિષ્ઠ મુનિને ફરીથી પોતાનું નામ દઈને તેમને વંદન કર્યા, અભિવાદન કર્યા। ત્યારબાદ નિષાદરાજ ગુહે પોતાના જે અન્ય વ્યક્તિઓ હતા તેમને ઈશારાઓથી બધી વાત સમજાવી દીધી અને બધા વ્યક્તિઓ નિષાદરાજ ગુહની વાત સમજીને તેઓ બધા વ્યક્તિઓ નગરમાં, ત્યારબાદ તળાવમાં, ત્યારબાદ વૃક્ષની નીચે એવી રીતે અલગ અલગ જગ્યાએ નિવાસસ્થાનો બનાવવા લાગ્યા અને ત્યારબાદ જેટલા પણ વ્યક્તિઓ શ્રી ભરતજી સાથે આવ્યા હતા એ બધાને પોતપોતાનું રહેવાની જગ્યા મળી ગઈ। ભરતજીએ તે બધાની રહેવાની વ્યવસ્થા જોઈ લીધી અને ત્યારબાદ ભરતજીએ નિષાદરાજ ગુહના ખભા પર હાથ મૂકીને કહ્યું કે હે ભાઈ, હવે મને તે જગ્યા બતાવો જ્યાં શ્રી રામચંદ્રજી વિશ્રામ કર્યો હતો। અને નિષાદરાજ ગુહે અશોકનું તે વૃક્ષ બતાવ્યું જેના ઝાડ નીચે શ્રી રામચંદ્રજીએ નિવાસ કર્યો હતો। ત્યારબાદ શ્રી ભરતજી ત્યાં અશોકના વૃક્ષ નીચે ગયા અને તેમણે તે અશોકના વૃક્ષ નીચે દંડવત પ્રણામ કર્યા। ત્યારબાદ તેની માટીને પોતાના માથા પર લગાવી અને ત્યારબાદ તેની પ્રદક્ષિણા કરી અને ત્યારબાદ શ્રી ભરતજીએ કહ્યું કે હે શ્રી રામચંદ્રજી ત્રણેય લોકોમાં વિખ્યાત છે, જેમણે જગતના અવતાર ધારણ કર્યો છે અને જો કોઈ પણ વ્યક્તિ મોટો થાય છે તે શ્રી રામચંદ્રજીની ઈચ્છા વગર મોટો થઈ શકતો નથી। તે શ્રી રામચંદ્રજી આજે અશોકના વૃક્ષ નીચે તેમણે વિશ્રામ કર્યો। આ વિધાતાની કેવી પ્રતિકૂળતા છે અને મારો ભાઈ લક્ષ્મણ એ ખરેખર ખૂબ જ સારો વ્યક્તિ છે જે શ્રી રામચંદ્રજીની સેવા કરે છે। અને આટલું કહીને શ્રી ભરતજીના આંખમાંથી અશ્રુ આવી ગયા અને નિષાદરાજ ગુહે જ્યારે શ્રી ભરતજીને દુઃખી જોયા ત્યારબાદ ભરતજીએ કહ્યું કે આ બધાનું કારણ હું પોતે જ છું, મારા કારણે જ શ્રી રામચંદ્રજીને આટલું દુઃખ ભોગવવું પડ્યું છે, મને ધિક્કાર છે। આવું કહીને શ્રી ભરતજી વિલાપ કરવા લાગ્યા અને ત્યારબાદ નિષાદરાજ ગુહે શ્રી ભરતજીને આશ્વાસન આપ્યું કે હે ભરતજી, તમે શ્રી રામચંદ્રજીના ભક્ત છો અને શ્રી રામચંદ્રજીને પણ તમારા ઉપર વિશેષ કૃપા છે, તેથી તમારે દુઃખ ના કરવું જોઈએ। આ બધો દોષ વિધાતાની પ્રતિકૂળતા છે। વિધાતાએ જ શ્રી કૈકેયીજીની મતિને ફેરવી દીધી અને તેના કારણે આ બધું જ થયું છે, તેથી તમારે દુઃખ ના કરવું જોઈએ। ત્યારબાદ ભરતજીએ તે દિવસે શૃંગેરપુરમાં નિવાસ કર્યો। બીજા દિવસે નાવડી મંગાવી, નિષાદરાજ ગુહે નાવડી મંગાવી। પહેલા વશિષ્ઠ મુનિ નાવડી પર બેઠા, ત્યારબાદ તેની પાછળ બધી માતાઓ બેઠી અને ત્યારબાદ બધા વ્યક્તિઓ બેઠા અને તેઓ ગંગા પાર ગયા અને આ રીતે તેઓ ગંગા પાર ગયા।